મહીસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 5 વર્ષથી વોન્ટેડ આરોપી જગદીશભાઈ લાલુરામ પટેલને પકડવા માટે એસઓજી પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે આરોપી રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના કારચા ગામે પોતાના ઘરે છુપાયો છે. બાતમીના આધારે એસઓજીની ટીમ જ્યારે આરોપીના ઘરે પહોંચી ત્યારે પોલીસને જોઈને આરોપીએ સમયસૂચકતા વાપરી અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો અને ઘરમાં જ ભરાઈ રહ્યો હતો. જો કે પોલીસ પણ મક્કમ હતી. મહીસાગર પોલીસના જવાનોએ પીછેહટ કરવાને બદલે આખી રાત આરોપીના ઘરની બહાર કડક પહેરો ભર્યો હતો. આખી રાત ચાલેલી આ સંતાકુકડીના અંતે જેવો આરોપી ઘરની બહાર નીકળ્યો કે તરત જ સતર્ક પોલીસે તેને દબોચી લીધો હતો. છેલ્લા 5 વર્ષથી પોલીસને થાપ આપતો આ આરોપી આખરે મહીસાગર પોલીસની પકડમાં આવી ગયો છે. હાલ આરોપીને બાલાસિનોર પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.